નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત એક વોટ મારોમાં આપનું સ્વાગત છે। હું છું અંકિત। એક વોટ મારોમાં ગયા એપિસોડમાં આપણે જોયું કે આપની એક વોટની કિંમત આખરે કેટલી છે। આજના એપિસોડમાં આપણે જાણીશું કે કેવા પરિવાર વિશે કે જેના 350 સભ્યો છે એક જ પરિવારમાં। આસામના સોનિતપુરા જિલ્લામાં આવેલ સ્વર્ગસ્થ રોન બહાદુર થાપાનો પરિવાર છે, જેમાં 350 મતદારો આવેલા છે। આ વિસ્તાર રંગપરા વિધાનસભા અને સોનિતપુર સંસદીય મત વિસ્તારમાં આવે છે। રોન બહાદુર થાપાને 12 પુત્રો, 9 પુત્રીઓ અને 5 પત્નીઓ છે। એકંદરે 1200 પરિવારના સભ્યોમાંથી 350 સભ્યો આ વખતે લોકસભાની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે અને દર વખતે જ્યારે પણ વિધાનસભા અથવા તો લોકસભાની ચૂંટણી હોય ત્યારે તેની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। રોન બહાદુર થાપા તેમના પિતા સાથે 1964માં અહીં સ્થાયી થયા હતા। તેમને કુલ 54 પૌત્રો છે અને તેમનો પરિવાર દિવસે ને દિવસે અને વર્ષે વર્ષે વધી જ રહ્યો છે। આ પરિવારના કેટલાક સભ્યો બેંગાલુરુમાં કોઈ ખાનગી કંપનીમાં નોકરી કરે છે, તો કેટલાક સભ્યો મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે। રોન બહાદુર થાપાનું 1997માં નિધન થયું હતું, જે બાદ મોટો પરિવાર રોન બહાદુર થાપા પોતાની પાછળ છોડીને ગયા હતા। 9 વિધાનસભા મતક્ષેત્ર ધરાવતી સોનિતપુર લોકસભા બેઠકમાં 16.25 લાખથી વધુ મતદારો છે અને આસામની 14 બેઠકો માટે અનુક્રમે 19 એપ્રિલ, 26 એપ્રિલ અને 7 મે મતદાન થવાનું છે। પરિવાર મોટો હોય કે નાનો, મતદાન તો અચૂક કરવું જ જોઈએ। તમે પણ તમારા પરિવાર સાથે આ વખતે મતદાન કરવાનું ભૂલતા નહીં અને આવા જ રસપ્રદ માહિતી માટે આપ જોતા રહો EVM, એટલે કે એક વોટ મારો।